નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી દુર્ઘટના વિશે જેને વિશ્વની સૌથી ઘાતક આપત્તિ કહેવામાં આવે છે। 3 ડિસેમ્બર 1984 ના મધ્યપ્રદેશની ભોપાલ શહેરની એક રાત જેને ભારત ક્યારેય ભૂલાવશે નહીં। આ ફક્ત અકસ્માત ન હતો, આ તો બેદરકારી, લાલચ અને માનવ નિષ્ફળતાનું ઉદાહરણ હતું। ભોપાલ શહેરમાં અમેરિકાની યુનિયન કાર્બાઇડ નામની કંપની હતી। આ કંપની અહીંયા 7 નામની કીડા મારવાની દવા બનાવતી હતી, જેને ખેડૂતો પોતાના ખેતરમાં કીટનાશક તરીકે વાપરતા હતા। તેમાં વપરાતું એક અત્યંત ઝેરી કેમિકલ મિથાઇલ આઇસોસાયનેટ, ટૂંકમાં MIC। આ કેમિકલ એટલું ખતરનાક હતું કે થોડા ગ્રામ MIC માણસનું મૃત્યુ થવા માટે બહુ જ હતું। 3 ડિસેમ્બર 1984 ની મધરાત્રિએ ફેક્ટરીના મજૂરને ગેસ લીકેજ થવાનો અનુભવ થયો તો તેને તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરી। કંટ્રોલ રૂમમાં હાજર કર્મચારીઓએ લીકેજ શોધવા માટે સ્ટોરેજ રૂમ તરફ આગળ વધ્યા। આ સ્ટોરેજ ટેન્કની જમીનની અંદર રાખવામાં આવતા હતા અને તેમાંથી કેટલીક પાઇપો નીકળીને ફેક્ટરીના ઉત્પાદન વિસ્તાર તરફ જતી હતી। આગલી થોડી મિનિટોમાં કંટ્રોલ રૂમ સુપરવાઇઝરને પાઇપમાં લીક મળી ગયું, પરંતુ એ બહુ જ નાનું હતું, તેથી સુપરવાઇઝરે તેને ટી બ્રેક પછી ઠીક કરવાનું કહ્યું અને ત્યાંથી જતા રહ્યા। યુનિયન કાર્બાઇડમાં આવા નાના મોટા લીકેજો ખૂબ જ સામાન્ય હતા અને વર્કર્સો ગેસ લીકેજના કારણે શ્વાસ પૂરવાની ફરિયાદ કરતા રહેતા હતા। થોડી વાર પછી વર્કર્સે ફરીથી કંટ્રોલ રૂમમાં ફોન કર્યો, કારણ કે ગેસ લીકેજ પહેલા કરતા ખૂબ જ વધી ગયું હતું। કંટ્રોલ રૂમમાં મુકાયેલા દબાણ મીટર ખોટું રીડિંગ આપી રહ્યા હતા। જ્યારે સુપરવાઇઝરે જોયું ત્યારે તે નોર્મલ બતાવી રહ્યું હતું। એમને લાગ્યું કે કદાચ રીડિંગ ખોટું આવી રહ્યું છે, પણ 5 જ મિનિટમાં દબાણ એટલું વધી ગયું કે દબાણનો કાંટો ફૂલ પર આવી ગયો। સુપરવાઇઝર જ્યારે ફરીથી ટેન્ક તરફ ગયા ત્યારે ત્યાં વાઇબ્રેશન શરૂ થઈ ગઈ હતી। આ વાઇબ્રેશનનો અર્થ સ્પષ્ટ હતો કે સ્ટોરેજ કન્ટેનરમાં દબાણ હદથી વધારે વધી ગયું છે। પાઇપમાંથી નીકળતી ગેસને ન્યુટ્રલાઇઝ કરવા માટે ફેક્ટરીમાં 3 અલગ અલગ વસ્તુઓ રાખવામાં આવતી હતી। પહેલી હતી ગેસ સ્ક્રબર, જે ગેસને ન્યુટ્રલાઇઝ કરતો હતો, પણ જ્યારે સુપરવાઇઝરને તેની તપાસ કરી ત્યારે તે ખરાબ પડી હતી। જો કે આ સિસ્ટમ કામ ન કરે તો બીજી સિસ્ટમ પણ લગાવેલી હતી, ફ્લેર ટાવર। તેનું કાર્ય ગેસને બહાર નીકળ્યા પહેલા જ ગેસને બાળી નાખવાનું હતું, પરંતુ આ ફ્લેર ટાવરનો મહત્વપૂર્ણ પાઇપ થોડા દિવસ પહેલા કોઈકે કાઢી નાખ્યો હતો, જેના કારણે આ સિસ્ટમ પણ નિષ્ફળ હતી। હવે ઝેરીલી ગેસ ચીમની દ્વારા વાતાવરણમાં પ્રવેશી ગઈ હતી। આ સમયે રાત્રિનો 1 વાગી ગયો હતો અને ફેક્ટરીમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી। તે સમયે હવા ઉત્તર દિશામાંથી આવી રહી હતી। ફેક્ટરીમાંથી નીકળતી ઝેરી ગેસ હવાના માધ્યમથી ભોપાલના દક્ષિણ તરફ ફેલાવા લાગી। હવે જોવામાં આવે તો આ દક્ષિણ દિશાનો વિસ્તાર જે સૌથી વધારે વસ્તી ધરાવતો વિસ્તાર છે। MIC જે અત્યંત ભારી ગેસ હોવાના કારણે જમીન ઉપર આવી ગઈ અને આજુબાજુના ઘરોમાં પહોંચી ગઈ। MIC ગેસના કારણે લોકોની આંખોમાં બળતરા, ગળામાં બળતરા, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી। કેટલાક લોકો રસ્તા ઉપર આમ તેમ દોડવા લાગ્યા, જેના કારણે તેમની શ્વાસ વધારે ફૂલી ગઈ, પરંતુ તેમને ખબર જ ન હતી કે તેઓ ઝેરી MIC ગેસ શ્વાસમાં લઈ રહ્યા છે। ઘટનાની એક જ રાત્રિમાં 3000 લોકો મૃત્યુ પામ્યા અને આવતા કેટલાક દિવસોમાં આ સંખ્યા વધીને 20000 સુધી પહોંચી ગઈ। અંદાજે 5 લાખથી વધારે લોકો ઘાયલ અને બીમાર થઈ ગયા। આ દુર્ઘટનામાં હજારો પશુઓ મૃત્યુ પામ્યા। આજ પણ 40 વર્ષ પછી ભોપાલના ઘણા વિસ્તારોમાં પાણી અને માટીમાં ઝેર હાજર છે। સવાલ એ હતો કે આટલી મોટી ઘટના બની કઈ રીતે? યુનિયન કાર્બાઇડને જમીનની અંદર 3 સ્ટોરેજ ટેન્ક રાખ્યા હતા, જેમાંથી એક ટેન્કનું નામ હતું E610। કંપનીના રૂલ્સ અનુસાર આ ટેન્કને ફક્ત અડધું ભરવાનું હતું, પરંતુ ટેન્કને લગભગ 75% જેટલું ભરેલું હતું। આ ટેન્કમાં સામાન્ય રીતે 30 ટન MIC હોવું જોઈએ, પણ તેમાં 42 ટન MIC ભરેલું હતું। જ્યારે MIC પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તરત જ ગરમ થઈ જાય છે અને ઉકળવા લાગે છે। દુર્ઘટના પહેલા સાંજે વર્કર્સને પ્રોસેસિંગ યુનિટની વોશિંગ કરી હતી, પરંતુ પ્રોસેસિંગ યુનિટ અને કન્ટેનરને એક જ પાઇપ સાથે જોડવામાં આવેલા હતા, પરંતુ પાણી કન્ટેનરમાં ન જાય એટલા માટે ત્યાં એક સ્ટોપર અને સેફ્ટી વોલ્વ મૂકવામાં આવ્યું હતું, પરંતુ સ્ટોપર અને સેફ્ટી વોલ્વ યોગ્ય રીતે કામ કરતા નહોતા। એના સિવાય આવી ઘટનાથી બચવા માટે કન્ટેનરના અડધા ભાગમાં પ્રવાહી MIC અને બાકીના અડધા ભાગમાં નાઇટ્રોજન ગેસ ભરવામાં આવતી હતી, જેથી વોલ્વ ખરાબ થઈ જાય ત્યારે નાઇટ્રોજન ગેસનું દબાણ પાણીને પરત ધકેલી શકે। પરંતુ દુર્ભાગ્યથી તે સાંજે નાઇટ્રોજન ગેસ પણ નહોતું ભરાયું। તપાસ ટીમે રેકોર્ડ ચેક કર્યા તો છેલ્લા 20 દિવસથી નાઇટ્રોજન ગેસનું કોઈ રેકોર્ડ હતું નહીં। આ સ્પષ્ટ બેદરકારી, પૈસાની લાલચ અને સિસ્ટમની નિષ્ફળતાનું પરિણામ હતું। કન્ટેનરનું બગડેલું વાલ્વ, પાઇપનું બગડેલું સ્ટોપર અને ગેસ લીકેજ થયા બાદ ગેસ સ્ક્રબર જે ગેસને ન્યુટ્રલાઇઝ કરતું હતું તે પણ બગડેલું હતું। ફ્લેર ટાવર જે ગેસમાં આગ લગાવીને તેને વાતાવરણમાં ફેલાવાથી રોકતું હતું તે પણ બગડેલું હતું। આ બધું કંપનીની બેદરકારી, ખર્ચ બચાવવાની લાલચ અને વ્યવસ્થાની નિષ્ફળતાનું પરિણામ હતું। આ દુર્ઘટના પછી યુનિયન કાર્બાઇડ કંપનીના માલિક વોર્ન એન્ડરસન ઘટનાની ખબર લેવા માટે ભારત આવ્યા। તેમને એરપોર્ટ પર જ ધરપકડ કરવામાં આવી, પરંતુ થોડા જ કલાકોમાં તેમને જામીન મળી ગયા।
પછી તેઓ ભારત છોડીને ભાગી ગયા અને ફરી ક્યારેય પાછા ભારતમાં ના આવ્યા. આ દુર્ઘટના બાદ યુનિયન કાર્બાઇડ સામે કેસ ચાલતો રહ્યો, પરંતુ 5 વર્ષ પછી કંપનીએ ભારત સરકારને $470 મિલિયન આપીને મામલાનો નિકાલ કરી દીધો. 2010માં યુનિયન કાર્બાઇડના 8 મેનેજરને કાયદેસરનો દંડ આપી છોડી દેવામાં આવ્યા. પરંતુ મિત્રો, આ ઘટના એ ઘટના નથી, એ માનવતા માટે એક ચેતવણીનું ઉદાહરણ છે કે સેફટી ક્યારેય વિકલ્પ નથી, એ ફરજ છે. જો આ વિડીયો તમને માહિતીપ્રદ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.